હડતાલ મોડી સાંજે ભલે સમેટાઈ ગઈ હોય, પરંતુ અમદાવાદમાં આજે અનેક મુસાફરો રજળી પડ્યા. કેન્દ્રીય રોડ સેફટી અને ટ્રાન્સપોર્ટ બિલ 2014ના વિરોધમાં પડેલી આ હડતાલમાં ગુજરાત એસટીના 40,000 જેટલા કર્મચારીઓ પણ જોડાતા રાજ્યભરની 6,500 જેટલી બસોના પૈડા થંભી ગયા હતા. જોકે અમદાવાદમાં હડતાલ દરમિયાન એસટી નિગમની અનેક પોલ ખુલીને સામે આવી ગઈ હતી. જ્યાં એક તરફ એસટીના જ કેટલાક કર્મચારીઓને એ વાતનો ખ્યાલ પણ નહોતો કે ખરેખર હડતાલ કયા કારણસર પાડવામાં આવી છે, તો બીજી તરફ અગાઉથી હડતાલની જાણ હોવા છતાં એસટીના ઓનલાઈન રિઝર્વેશન વિભાગે અનેક લોકોને ટિકિટ ઇસ્યુ કરી દીધા બાદ અણીના સમયે રજડતા મુસાફરોને મૂકી દીધા હતા. સલામત સવારી એસટી અમારી, હાથ ઊંચો અને બસમાં બેસો. જ્યારે પણ ગુજરાત એસટીની વાત આવે ત્યારે ગામડા ગામનો અભણ વ્યક્તિ પણ આ બે વાક્યોના આધારે ગુજરાત એસટીને ઓળખતો. કમનસીબે આજના દિવસે આ બંને વિધાનો જાણે ગુજરાત એસટી તંત્રની નીતિમાંથી અદ્રશ્ય થઈ ગયા. કારણ કે હડતાલને પગલે સલામત ગણાતી એસટી બસ સ્ટેન્ડ પર ફરકી જ નહીં, એટલે મુસાફરે હાથ ઊંચો કરીને બસમાં બેસવાનો તો સવાલ જ ઊભો ન થયો. આવી સ્થિતિ વચ્ચે જીએસટીવીની ટીમે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એસટી કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધી. અમદાવાદમાં ગીતા મંદિર એસટી બાદ સૌરાષ્ટ્ર તરફ જવા માટેનો સૌથી નજીકનો એકમાત્ર પોઈન્ટ પાલડી છે. વહેલી સવારથી જ લોકો અહીં એસટી બસની રાહ જોતા ઊભા હતા. જોકે એસટીની હડતાલ હોવાનો ખ્યાલ આવતા જ મુસાફરો ખાનગી ટ્રાવેલ કંપનીઓની બસો તરફ વળ્યા અને આ સાથે જ મૌકા ભી હૈ ઓર દસ્તુર ભીમાં માનતી ખાનગી ટ્રાવેલ કંપનીઓએ મુસાફરોની જરા પણ દયા ખાધા વિના બેવડું ભાડું વસૂલવા લાગ્યું. આ તો થઈ હડતાલ દરમિયાન ખાનગી ટ્રાવેલ કંપનીઓએ ઉઠાવેલા લાભની, પણ ગુજરાત એસટીએ તો અગાઉથી ખ્યાલ હોવા છતાં અનેક લોકોની રિઝર્વેશન ટિકિટો ઇસ્યુ કરી દીધી હતી. આવા જ બે મુસાફર જીએસટીવીની ટીમને પાલડી સ્ટેન્ડ પર મળી ગયા અને તેઓએ પોતાની વ્યથા ઠાલવી. ગુજરાત સહિત દેશભરમાં એસટી નિગમના કર્મચારીઓની હડતાલના પગલે મુસાફરોને સૌથી વધારે સહન કરવાનું આવે છે. હાલ આપણે પહોંચી ગયા છે પાલડીના કંટ્રોલ પોઈન્ટ પર. કેટલાક મુસાફરો આપણી સાથે મોજૂદ છે. શું નામ છે કાકા તમારું? વિક્રમસિંહ. ઓકે, હવે તમારે શું પ્રોબ્લેમ થયો છે? અમારે જવું હતું લગ્નમાં, તો લગ્ન માટે તેના ટિકિટ રિઝર્વેશન કરાવી છે પરમદાડાની. હજુ સુધી એને કોઈ રિઝર્વેશન વાળો જવાબ બી નહીં આલતા કે અમને ખ્યાલ નતો કે આ બંધ છે એસટી. આ તો યોગ્ય તો નથી જ ને. કોઈ પણ વસ્તુ જે મુસાફરીને આમ લોકોને પરેશાની આપે એવો વસ્તુ કોઈ પણ યોગ્ય નથી. એ તમારે અંદર સમજોતો કરીને જોઈ લેવી પડે. અચ્છા, એસટી નિગમમાં શું પગલાં લેવા જોઈએ, તમને શું લાગે છે? એસટી નિગમે અમને હડતાલ રાખી હોય તો મુસાફરોને ના તકલીફ પડે એવી કોઈ પણ સગવડ કરીને એમને અંદરથી એમને હડતાલનું જોઈ પણ સજેશન આવતું એ રીતનો સુધારો કરવો જોઈએ કે આમ લોકોને એને તકલીફ ના થવી જોઈએ. હા, તો મુસાફરોનું તો એ જ કહેવું છે કે આમ લોકોને હડતાલના કારણે કોઈ તકલીફ ના પડવી જોઈએ. એસટી નિગમે કોઈ પણ વૈકલ્પિક જોગવાઈ કરવી જોઈએ. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે એસટી કંટ્રોલ પોઈન્ટનો ઉપયોગ માત્ર એસટી સ્ટાફ દ્વારા બસોના કંટ્રોલ પૂરતો મર્યાદિત હોય છે. જો કે પાલડીનો એસટી કંટ્રોલ પોઈન્ટ આ મામલે જુદો તરી આવે છે. વાત જાણે એમ બની હતી કે જીએસટીવીની ટીમ જ્યારે પાલડીના એસટી કંટ્રોલ પોઈન્ટ પર પહોંચી ત્યારે તેના દરવાજે તાળું લટકતું હતું. જો કે થોડી વારમાં જ એક વ્યક્તિએ આવીને કંટ્રોલ પોઈન્ટના દરવાજાનું તાળું ખોલ્યું અને જેમ જાદુગર ખાલી ટોપલીમાંથી સસલું, પોપટ અને કબૂતર કાઢે એમ સૌના આશ્ચર્ય વચ્ચે એ ભાઈએ કંટ્રોલ પોઈન્ટના રૂમમાંથી વેચાણ માટેના ભાતના ચપ્પલ કાઢ્યા, જે તે દરરોજ દુકાન બંધ કર્યા બાદ અહીં મૂકતું હોવાનું જાણવા મળ્યું. આટલેથી ન અટકતા પેલા મહાશયે મીડિયાની હાજરી છતાં નિર્ભય થઈને પાછા ફૂટેજ પણ લેવા દીધા, જે સાબિત કરતા હતા કે અહીં કઈ હદે પોલમ પોલ ચાલે છે. અહીંથી જીએસટીવીની ટીમ પહોંચી સરખેજની ઉજાલા ચોકડી પર, જ્યાં પણ અનેક મુસાફરો ઊભા હતા. જો કે બધાનું ધ્યાન ખેંચતા હતા એસટી નિગમની ઓળખ સમો ખાકી ડ્રેસ પહેરીને ઉભેલા 3 એસટીના કર્મચારીઓ, જેમની સાથે જીએસટીવીની ટીમે હડતાલ મુદ્દે વાત કરી. અને એ વાતચીત દરમિયાન જ સમજાયું કે આ ત્રણેયને તો ખ્યાલ જ નથી કે એસટી નિગમે ખરેખર કયા કારણે દેશવ્યાપી હડતાલ પાડી છે. આજે હડતાલ છે તો તમે કેમ ત્યાં જઈ રહ્યા છો? અમારા ઓફિસે હાજર થવાનું કીધું સાહેબ. અચ્છા, તો શું કરો છો અત્યારે અહીંયા? અત્યારે ઊભા છે જવા માટે ઓફિસ. અચ્છા, તો તમારા માટે કોઈ વ્યવસ્થા નથી? ના, અમારે તો પ્રાઇવેટમાં ફાવે તો પ્રાઇવેટમાં આવો, જેમાં ફાવે પણ હાજર થાવ. અચ્છા, હડતાલ જે છે એ બાબતે તમારું શું કહેવું છે? અમારું કહેવું શું કે અમારું ઓફિસે બોલાય એટલે હાજર થવું જ પડે. પછી ગમે ત્યારે એસટી અમારી ચાલુ થાય એટલે ચાલુ કરવાની, એટલે ઓફિસે અમારે હાજર થવું પડે. હા. અચ્છા, તો આ હડતાલ છે એ બાબતે તમારું શું અભિગમ છે, તમારું શું માનવું છે? હડતાલમાં તો એ બધા નિગમ કર્મચારીઓનું જે વળતર ચૂકવવાનું છે એ ચૂક્યું નથી, એટલે એના માટે હડતાલ પાડી છે. પણ તોય કોઈ અધિકારી હાથ લેતું નથી.
કાલ સાંજની મિટિંગ ચાલી રહી છે ત્યાં અમદાવાદમાં, બરોબર. તો કોઈ અત્યારે કંઈ નિગમ હાથ લીધું નથી. આજે એસટીની જે હડતાલ છે તમને શું લાગે છે કેટલી યોગ્ય છે? એ આ પબ્લિક હેરાન થાય છે નહીં જોવાનું આપણે. અચ્છા, તમે પણ હેરાન થાવ છો? હા, એ અમારે પ્રાઇવેટમાં જવાનું, અમને બોલાયા છે કે હાજર રહો યાર. અચ્છા, એ સિવાય તો એવી કઈ બાબતો છે જે તમને લાગે છે કે ના થવી જોઈએ? એ તો આ બધું અમને આપી જાય તો ના થાય. અચ્છા, મતલબ અમારા તમારા મામૂલી. હકો છે તમને આપી દે. હા બસ, પણ જે હકો છે એના માટે થઈને પબ્લિકને બાનમાં લેવું કેટલું યોગ્ય છે? એ અમારી ઉપર નહીં. ગુજરાતમાં આજે પણ અનેક ગામો એવા છે જ્યાં ગુજરાત એસટીની બસો પરિવહનનું એકમાત્ર સાધન છે અને તેમના માટે એસટી બસ વિમાન સેવા કરતા પણ કિંમતી છે. ત્યારે છાશવારે પોતાના હકોના નામે હડતાલ પર ઉતરી જતા આ એસટી નિગમના સંગઠનો ગુજરાતના ઊંડાણના ગામડાઓમાં રહેતા આવા સામાન્ય માણસોની લાગણી ક્યારે સમજશે? કેમેરામેન જયેશ પટેલ સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ.